મહાત્મા તુલસીદાસજી ગણપતિ છે એમના. જેની જેની વાણી છે એના બધાના ગણપતિ હોય, પણ આપણે ખોજ કરી તો મળે. એક જ ગણપતિ નથી, ભાવના અલગ હોય ને. મારે બે શબ્દ ભગવાન અલગ લખવા તો મારે ગણપતિની સ્થાપના કરવી પડે, તમારે કઈ લખવું હોય તો તમારે સ્થાપના અલગ કરવી પડે. ઓમ એક છે અને સેવા અનેક છે. મહાત્મા તુલસીદાસજીના ગણપતિ છે. અહીંયા રાજા હતા અમારા ભરતભાઈ અને અમારો હરભમ, એવો નૈતિકભાઈ, એવો અમારો વિપુલભાઈ, અમારે હાર્દિકભાઈ કાપડી રાજા, મયુર, અમારા ગુંડલિયા બાપુ, અમારો હિતેશભાઈ. એવું સુંદર મજાનું ભજનનું સ્થળ છે. ભજન ખરા પણ ભાર વિનાના. ભાર નહીં તો ભજન નહીં, ભાર હોય તો ભજન નહીં. ભાર વિનાના હોય ભજન હોય તો મજા આવે. એમાં ભજન સાંભળવાની મજા આવે, ભજન કરવાની મજા આવે. મહાત્મા તુલસીદાસજી ગુજરાતની શહેરમાં નીકળ્યા. એક સરોવરને કાંઠે બેઠા છે. બેનો દીકરીઓ પાણી ભરી નીકળી તો મહાત્માજી પોતે સંધ્યાનો સમય હતો. દીકરીઓને કીધું, બેટા જય સિયારામ. બધી દીકરી બોલી, એક ન બોલી. તો બેટા તને કઈ વાંધો છે? બાપુ વિધવા હોય રામ બોલે, અમારે રામ ન બોલે. હે વિધવા હોય રામ બોલે, તારે બેટા રામ ન બોલે કે નહીં? પણ તો તું રાયણ પણ રામ બોલ. દીકરી પાણી ભરીને ઘરે ગઈ. એના ધણીનું અવસાન થઈ ગયું. દીકરીને ખબર પડી મારા મહાત્માનું મેં અપમાન કર્યું, ભગવાનનું નામ લેવાની મેં ના પાડી, આટલા બધી ઘટના ઘટી છે. પણ બેનપણીને કીધું, હવે જે બની ગયું બની ગયું, પણ મારે સતી બની જવું છે. મારે જગતમાં જીવવું નથી. પણ એક કામ કરું, જે મહાત્માના મેં શ્રાપ લીધા છે ને એનો હું આશીર્વાદ દઉં. તમે કોઈ જાવ એને કહેજો મારું નામ ન દેતા, કે રામ નો બોલી એ દીકરી હતી. તમે નામ ન દેતા એને કોઈ, પણ એને અહીંયા લઈ આવો મારી ઝૂંપડી, અને મારે એના આશીર્વાદ લઈ લેવા, પછી મારે સતી બની જાવ. પાંચ ગામના માણસો જઈને મહાત્મા તુલસીદાસજીને ગામમાં લઈ આવ્યા, પગલા કરાવ્યા, બેહાડ્યા. ઓલી વિધવા દીકરી જે બની ગઈ હતી ને એ આવી પગમાં પડીને, બાપુ જય સિયારામ. તો મહાત્માજી આશીર્વાદ, બેટા અખંડ સૌભાગ્ય. ધણી અંદર મરેલો પીડ્યો છો બાપુ. તમે જ હમણે મને શ્રાપ આપ્યો હતો કે તું રાયણ પણ રામ બોલ. બાપુ હું એ જ દીકરી છું. મારો ધણી અંદર એનું મયત પીડ્યું છે બાપા. બેટા મને કઈ ખબર નથી, તું રામ નો બોલી. એટલે મેં એમ કીધું, હવે અખંડ સૌભાગ્ય તે કીધું તારો ધણીને હાલ બેઠો કરી. બેટા અંદર જઈને કીધું, આપણે બોલીને રામધૂન બોલીએ કહીએ ને આપણે. આ ન્યાથી ચાલુ થયું. જેટલા બધા એવા હતા ને કાણિયાને કીધું રામ નામ ચાલુ કરો, રામધૂન ચાલુ કરો. ઘડીક વાર રામધૂન ચાલુ કરીને તાનો ધણી આળા મળીને બેઠો થયો. ઈ રામધૂન. આની ખબર બાદશાહને પડી દિલ્હી કે આ માઇકમાં તું જાય તો મરદા બેઠા કરે છે, તો બોલાવો આપણે અહીંયા કામ આવશે. રાજમાં કે આમ મરી ગયું આમ માઇકમાં મૂકી આવીશું. આપણે તો મરદા આપણે રાજમાં ધીંગાણા થતા જ હોય કે મરે એટલા કે માઇકમાં રાજમાં રાખો અહીંયા કે. તો બાદશાહ કોઈ વાત સમજે નહીં. પાછો માઇકમાં તુલસીદાસજીને કીધું, તમને બાદશાહનો હુકમ છે અને તમારે દિલ્હી રાજમાં આવતું રહેવાનું છે. તમારી બધી સગવડ પૂરી કરશું, આપ કેમ કરશું, પણ રહેવાનું રાજમાં. તો મહાત્મા તુલસીદાસજી આરતી કરતા હતા રામ ભગવાનની. કીધું તારા બાદશાહને કહી દે અહીંયા મારા બાદશાહ મોટો છે, હું એની સેવા કરું છું, મારે અહીંયા નથી આવવું. એટલે સિપાહી અહીંયા આવો. બાદશાહને કીધું કે માઇક